ગુજરાતની રાજધાની અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળાના પ્રથમ આવિષ્કાર AIBF 2025નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન થયું। સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરમાં 11 દિવસ આ મેળામાં મુખ્યમંત્રી સહિત વડાપ્રધાન કાર્યાલયના અધિકારીઓએ વિવિધ શૈક્ષણિક અને સાહિત્યિક ઝોન, ચિલ્ડ્રન પેવેલિયન તથા નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના સ્ટોલની મુલાકાત લીધી। આ મેળામાં 340 થી વધુ પુસ્તકની દુકાનો 10% ડિસ્કાઉન્ટ અને વૈશ્વિક સાહિત્યિક વાર્તાઓનું અનોખું સનાદ થશે કે જે 13 થી 23 નવેમ્બર સુધી ચાલશે। મુખ્યમંત્રીએ ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025 અંતર્ગત તૈયાર કરાયેલા સ્પિરિચ્યુઅલ પેવેલિયનની મુલાકાત લઈને સંતો મહંતો સાથે વાતચીત કરી। અહીં તેમણે પુરી જગન્નાથ મંદિરના પ્રખ્યાત મહાપ્રસાદનું ગ્રહણ કર્યું કે જે સ્વાદ અને સંસ્કૃતિના સંગમ રૂપે વૈવિધ્યસભર ખાદ્ય પરંપરાને ઉજાગર કરે છે। આ પેવેલિયનમાં ધાર્મિક અને આધ્યાત્મિક પાસાના ખોરાકના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે કે જેમાં ભારતીય રસોઈની ગાઢતા અને વૈશ્વિક વિવિધતા જોવા મળે છે। મુખ્યમંત્રીએ કહ્યું કે પુસ્તકો અને ખોરાક બંને જ્ઞાનના સ્ત્રોત છે। આ મેળો ગુજરાતને વૈશ્વિક સાહિત્યિક કેન્દ્ર બનાવવાનું પ્રતીક છે। આ ઇવેન્ટમાં રણવીર બાર જેવા મહેમાનો પણ હાજર રહેશે। પર્યટકો અને વાચકો માટે આ મુક્ત પ્રવેશ યોગ્ય મેળો સાહિત્ય અને ગાસ્ટ્રોનોમીનું અનોખું મેળા બનશે જે યુવા પેઢીને પ્રેરણા આપશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।